અમારે શ્રી વિદ્યા કલ્યાણ ધામને હવે 3 વર્ષ થશે અને શ્રીયંત્રનો પણ વાર્ષિકોત્સવ છે. આ નિમિત્ત અહીંયા બધાનો એવો આગ્રહ હતો કે ધાર્મિક કાર્યો તો અહીંયા સતત ચાલતા જ હોય છે, પણ આપણે કોઈ વાર સામાજિક કાર્ય કર્યું નથી. એટલે એ બધાની વાતને જરા સંજ્ઞાન આપીને શ્રી વિદ્યા કલ્યાણ ધામ દ્વારા આ વર્ષે 22/4/2026 ના વૈશાખ સુદ છઠના રોજ સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કર્યું છે, જેમાં 5 દીકરીઓના સમૂહ લગ્ન થશે અને 11 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવશે. સવારે 7 વાગ્યાથી શરૂ કરીને બપોરે 3 વાગ્યા સુધીમાં આ બંને કાર્યક્રમો સંસ્કારો પૂરા કરવામાં આવશે. સંતો, મહંતો, વિદ્વાનો બધા પધારવાના છે. એમના આશીર્વાદ આપણે મેળવશું અને એ સાથે દીકરીઓને લાખેણા કરિયાવર અમારે આપવા છે. જરૂરિયાતમંદ દીકરીઓને એનું હૃદય ખીલી ઉઠે અને આપણને બધાને આશીર્વાદ આપે એવો ભાવ છે. એટલે આ એક સામાજિક કાર્ય પણ શ્રી વિદ્યા કલ્યાણ ધામ દ્વારા પ્રથમવાર થઈ રહ્યો છે. તારીખ છે 22/4/2026 વૈશાખ સુદ છઠ. ખાસ 21 તારીખ એટલે શંકરાચાર્ય જયંતિ. તે દિવસે શ્રી વિદ્યા કલ્યાણ ધામના મુખ્ય બિરાજિત દેવી, જેને જય જય શ્રી સરકાર આપણે કહીએ છીએ, શ્રી યંત્રનું 1 લાખ પૂજન થવા જઈ રહ્યું છે, જેને લક્ષાર્ચન કહેવાય છે અને દ્રાક્ષથી કરવાનું છે, કિસમિસથી. આવું લક્ષાર્ચન, દ્રાક્ષાર્ચન 21 તારીખે ખૂબ ખૂબ આગ્રહપૂર્વક રાજકોટની જનતાને પણ આમંત્રણ છે કે આપ બધા પધારજો અને શ્રી યંત્રના દર્શન કરજો, સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેજો અને શ્રી પ્રસાદ પાછો. એડ્રેસ છે શ્રી વિદ્યા કલ્યાણ ધામ, વૈદિક ગુરુકુળ, રતનપર, રાજકોટ.